2026 अधिक ज्येष्ठ मास दिवस 1 पुरुषोत्तम मास महात्म्य कथा 1 कांठा गौरमानी पवित्र वार्ता मंगलाचरण श्री गणेशाय नमः श्री कृष्णाय नमः श्री પુરુષોત્તમાય નમઃ જય શ્રી કૃષ્ણ અધિક માસ જેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે તે ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિ પ્રિય માસ માનવામાં આવે છે। આ માસમાં કરેલું જપ તપ દાન વ્રત કથા શ્રવણ અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે। પુરાણોમાં જણાવાયું છે કે જે વ્યક્તિ આ માસમાં ભક્તિપૂર્વક ભગવાનનું સ્મરણ કરે છે તેના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે। આજે આપણે સાંભળીએ છીએ પુરુષોત્તમ માસની પ્રથમ પવિત્ર કથા કાંઠા ગૌરમાની વાર્તા। આ કથા ભક્તિ વિશ્વાસ સેવા અને ભગવાન પરના અડગ શ્રદ્ધાનું મહિમા વર્ણવે છે। કથા પ્રારંભ પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક નાનું ગામ હતું। ગામ હરિયાળું શાંત અને ધાર્મિક વાતાવરણથી ભરેલું હતું। ગામના લોકો મહેનતુ અને ઈશ્વરભક્ત હતા। તે ગામમાં ગોરધન નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ગૌરી હતું। બંને પતિ પત્ની ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હતા। તેમનું ઘર માટીનું નાનું ઝૂંપડું હતું। ઘર ગરીબ હતું પરંતુ દિલ ભક્તિથી સમૃદ્ધ હતું। દરરોજ વહેલી સવારે ગૌરી ઉઠીને ગાયને ચારો નાખતી ઘર સાફ કરતી અને પછી તુલસીજી પાસે દીવો પ્રગટાવી શ્રી કૃષ્ણ શરણમ નો જપ કરતી। ગોરધન બ્રાહ્મણ ગામમાં જઈને ભિક્ષા માગતા અને જે મળે તેમાંથી પોતાનું જીવન ચલાવતા। ક્યારેક અન્ન મળે તો ક્યારેક ભૂખ્યા પણ રહેવું પડે, છતાં તેઓ ભગવાન સામે ક્યારેય ફરિયાદ કરતા નહીં। એક દિવસ ગામમાં એક મહાત્મા પધાર્યા। સમગ્ર ગામના લોકો તેમના દર્શન કરવા ગયા। ગોરધન અને ગૌરી પણ નમ્રતાપૂર્વક મહાત્માજીના ચરણોમાં નમ્યા। મહાત્માજીએ પૂછ્યું, બેટા તમારું જીવન કેમ ચાલે છે? ગોરધને વિનમ્રતાથી કહ્યું, મહારાજ ભગવાનની કૃપાથી બધું સારું છે। ગરીબી છે પણ હરિભક્તિ છે। મહાત્માજી પ્રસન્ન થયા। તેમણે કહ્યું, થોડા સમયમાં અધિક જ્યેષ્ઠ માસ આવી રહ્યો છે। આ માસ ભગવાન પુરુષોત્તમને અતિ પ્રિય છે। આ માસમાં સ્નાન દાન જપ ઉપવાસ અને કથા કરનાર પર ભગવાન વિશેષ કૃપા કરે છે। ખાસ કરીને કાંઠા ગૌરમાં નું વ્રત અને કથા ખૂબ જ ફળદાયી છે। ગૌરીએ વિનંતી કરી, મહારાજ અમને આ વ્રતની વિધિ અને કથા જણાવો। મહાત્માજી બોલ્યા, અધિક માસના પ્રથમ દિવસે નદી કે તળાવમાં સ્નાન કરવું, પછી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું, કાંઠે બેસીને ભગવાનનું નામસ્મરણ કરવું અને ગરીબોને દાન કરવું। જે ભક્ત નિષ્ઠાથી આ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે। ગૌરીનો સંકલ્પ અધિક માસ શરૂ થયો। ગૌરીએ મનમાં દૃઢ સંકલ્પ કર્યો કે આખો માસ ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરશે। દરરોજ વહેલી સવારે તે નદી કાંઠે જતી, ત્યાં સ્નાન કરીને માટીનો નાનો દીવો પ્રગટાવતી અને ભગવાનને પ્રાર્થના કરતી, હે પુરુષોત્તમ પ્રભુ અમારે ધન નથી વૈભવ નથી પરંતુ આપ પર પૂર્ણ વિશ્વાસ છે। અમારી ભક્તિ સ્વીકારજો। નદી કાંઠે એક જૂનું વૃક્ષ હતું। ગૌરી ત્યાં બેસીને કથા સાંભળતી અને હરિનામ જપ કરતી। ધીમે ધીમે ગામની અન્ય સ્ત્રીઓ પણ તેની સાથે જોડાવા લાગી। એક દિવસ ગૌરીએ જોયું કે નદી કાંઠે એક વૃદ્ધા બેઠી રડી રહી હતી। કપડાં ફાટેલા, શરીર નબળું અને આંખોમાં દુઃખ હતું। ગૌરીએ પ્રેમથી પૂછ્યું, માતા તમે કેમ રડો છો? વૃદ્ધાએ કહ્યું, બેટી ઘણા દિવસથી ભૂખી છું, કોઈ મને અન્ન આપતું નથી। ગૌરી પાસે માત્ર 2 રોટલી હતી, એક પોતાને માટે અને એક પતિ માટે રાખેલી, છતાં તેણે બંને રોટલી વૃદ્ધાને આપી દીધી। વૃદ્ધા ખૂબ પ્રસન્ન થઈ। તેણીએ આશીર્વાદ આપ્યો, બેટી તારી ભક્તિ અને દયા વ્યર્થ નહીં જાય। ભગવાન પુરુષોત્તમ તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે। ગૌરી ઘરે આવી। તે દિવસે ઘરમાં ખાવા માટે કશું નહોતું। ગોરધન આવ્યા ત્યારે ગૌરીએ બધું સાચું કહી દીધું। ગોરધન સ્મિત કરીને બોલ્યા, ગૌરી તુમે બહુ સારું કામ કર્યું। ભૂખ્યાને અન્ન આપવું સૌથી મોટું પુણ્ય છે। ભગવાન આપનું ભલું કરશે। બંનેએ તે રાત્રે માત્ર પાણી પીધું અને ભગવાનનું નામ લેતા સૂઈ ગયા। ભગવાનની કૃપા બીજા દિવસે વહેલી સવારે ગોરધન ભિક્ષા માટે નીકળ્યા। રસ્તામાં તેમને એક વેપારી મળ્યો। વેપારીએ કહ્યું, બ્રાહ્મણદેવ મારા ઘરે યજ્ઞ છે, મને એક સચ્ચા બ્રાહ્મણની જરૂર છે, તમે યજ્ઞ કરાવશો? ગોરધને આનંદથી સ્વીકાર્યું। યજ્ઞ પૂર્ણ થયા પછી વેપારીએ અન્ન વસ્ત્ર અને થોડા સોનાના સિક્કા દાનમાં આપ્યા। ગોરધન આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે મનમાં વિચાર્યું, આ બધું પુરુષોત્તમ ભગવાનની કૃપા છે। ઘરે આવી તેમણે ગૌરીને બધું બતાવ્યું। બંનેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। તે દિવસથી તેમના ઘરમાં ધીમે ધીમે સુખ વધવા લાગ્યું।
પરંતુ ગૌરીએ ક્યારેય અહંકાર કર્યો નહીં. તે પહેલાં કરતાં વધુ ભક્તિ કરવા લાગી. કાંઠા ગોરમાનો મહિમા. એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ બંધ થઈ ગયો. ખેતરો સુકાઈ ગયા. લોકો ચિંતામાં પડી ગયા. ગામના વૃદ્ધોએ કહ્યું, આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ત્યારે ગૌરીએ સૌને પુરુષોત્તમ માસની કથા અને કાંઠા ગોરમાના વ્રત વિશે જણાવ્યું. ગામના લોકો નદીકાંઠે ભેગા થયા. સૌએ ભક્તિપૂર્વક કથા સાંભળી અને હરિનામ સંકીર્તન કર્યું. અચાનક આકાશમાં વાદળો છવાઈ ગયા. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. આખું ગામ આનંદથી ઝૂમી ઉઠ્યું. લોકો બોલવા લાગ્યા, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. તે દિવસથી ગામમાં દર અધિક માસે આ કથા કહેવાની પરંપરા શરૂ થઈ ગઈ. ગૌરીની પરીક્ષા. ભગવાન ભક્તની પરીક્ષા જરૂર લે છે. એક રાત્રે ગૌરીએ સ્વપ્નમાં જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ તેને કહે છે, ગૌરી, તારી ભક્તિ અમને પ્રિય છે, પરંતુ સચ્ચી ભક્તિ એ છે જેમાં સેવા, દયા અને નિસ્વાર્થતા હોય. બીજા દિવસે એક ગરીબ પરિવાર ગામમાં આવ્યો. તેમની પાસે રહેવા માટે જગ્યા નહોતી. ગૌરીએ પોતાનું નાનું ઘર તેમને આપી દીધું અને પોતે બહાર વૃક્ષ નીચે બેસી રહી. આ જોઈને ગોરધન બોલ્યા, તારા જેવી દયાળુ સ્ત્રી ભાગ્યે જ મળે. તે જ ક્ષણે ત્યાં દિવ્ય પ્રકાશ થયો. ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મી પ્રગટ થયા. ભગવાન બોલ્યા, ગૌરી, તુમે ગરીબોમાં અમારું સ્વરૂપ જોયું છે, તેથી અમે તારી ભક્તિથી પ્રસન્ન છીએ. ભગવાને આશીર્વાદ આપ્યો, તમારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહીં રહે. જે ભક્ત અધિક માસમાં આ કથા સાંભળશે અથવા કહેશે, તેના જીવનમાં સુખ શાંતિ આવશે. ગૌરી અને ગોરધન ભગવાનના ચરણોમાં પડી ગયા. કથાનું ફળ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત પુરુષોત્તમ માસમાં આ કથા ભક્તિપૂર્વક સાંભળે છે, તેને અખૂટ પુણ્ય મળે છે. ગરીબી, દુઃખ અને કષ્ટ દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. પિતૃદોષ અને અનેક પાપો નષ્ટ થાય છે. ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસમાં કરવાના શુભ કાર્યો. વહેલી સવારે સ્નાન કરવું. તુલસીજી પાસે દીવો કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. ભગવદ્ ગીતાનો પાઠ કરવો. ગાયને રોટલી ખવડાવવી. ગરીબોને દાન કરવું. કથા કીર્તન સાંભળવું. એકાદશીનું વ્રત રાખવું. વૃદ્ધો અને માતા પિતાની સેવા કરવી. નિસ્વાર્થ ભક્તિ કરવી. અંતિમ ઉપદેશ. કાંઠા ગોરમાની આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર પૂજા નહીં પરંતુ દયા, સેવા અને વિશ્વાસમાં વસે છે. ભગવાનને વૈભવ નહીં, પરંતુ શુદ્ધ હૃદય પ્રિય છે. ગૌરી પાસે ધન નહોતું, પરંતુ ભક્તિ હતી. એ જ ભક્તિએ ભગવાનને પ્રસન્ન કર્યા. આપણે પણ પુરુષોત્તમ માસમાં નિષ્ઠાથી ભગવાનનું સ્મરણ કરીએ, દયા અને સેવા કરીએ, તો જીવન ધન્ય બની જાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. કાંઠા ગોરમાની જય.